પવિત્ર રમઝાન માસમાં દાઉદી વોહરા સમાજના લોકો દ્વારા 1 માસ સુધી રોજા રાખી ઇબાદત કરવામાં આવી હતી। ભરૂચના કોટ પારસીવાડ વિસ્તારમાં વસતા દાઉદી વોહરા સમાજના લોકોએ આજરોજ મસ્જિદમાં રમઝાન ઈદની વિશેષ નમાઝ અદા કરી એકબીજાને રમઝાન ઈદની શુભકામના પાઠવી હતી। નાના ભૂલકાઓએ તેમના વિસ્તારમાં લાગેલા મેળામાં ઈદના દિવસે હર્ષોલ્લાસ સાથે ઉજવ્યો હતો। સાથે જ દૂધ સેવૈયા આરોગી એકબીજાને મુબારકબાદી આપી હતી। આ પ્રસંગે સામાજિક કાર્યકર મોઝમ બોમ્બેવાલાએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે દાઉદી વોહરા સમાજ રસૂલ અલ્લાહ તાલાઓ શરીફના ફરમાન મુજબ ઈદની ઉજવણી કરે છે। આગામી દિવસોમાં મુસ્લિમ સમાજની ઈદ આવશે તે માટે તેમણે તમામ મુસ્લિમ બિરાદરોને શુભકામના પાઠવી હતી। અમારી ઈદ ઉલ ફિત્રનો તહેવાર હોય, રમજાન માસના 30 રોજા પૂર્ણ કર્યા પછી આજે દાઉદી વોહરા સમાજ અમારા આ વહોરવાર ખાતે ઈદનો પ્રસંગ ઉજવી રહ્યા છે। આ પ્રસંગે તમામ આલમમાં રહેતા દાઉદી વોહરા સમાજના લોકોને હું ઈદ ઉલ ફિત્રની મુબારકબાદી આપું છું। સાથે સાથે આપના માધ્યમથી એકાદ બે દિવસમાં આવતી મુસ્લિમ સમાજની ઈદને ધ્યાનમાં રાખી સમગ્ર મુસ્લિમ સમાજ અને દરેક ભારતવાસીઓને હું ઈદની મુબારકબાદી પાઠવું છું અને અમારા ભારત દેશમાં શાંતિ, અમન અને સુખ રહે તેવી શુભેચ્છા પાઠવું છું।